જય શ્રી કૃષ્ણ. આપણે આજે લઠ્ઠાનું પવિત્ર જોઈએ છે. લઠ્ઠાનું પવિત્ર એટલે જેવી રીતે આપણે 360 તારનું સૂતરનું બનાવીએ એ જ પ્રોસેસે એવી જ રીતે બને, પણ આ 1000 તારથી બને. એટલે જેવી રીતે આ 12 તારનું એક સૂતર છે એને હું આવી રીતે 94 ટાઈમ્સ જ્યારે લપેટી લઈશ તો આ 1000 તારનું થઈ જશે. તો આવી રીતે તમે ઓઠા ઉપર કે એક આંગળી ઉપર બે જણની મદદથી પણ તમે કરી શકો છો લઠ્ઠાનું પવિત્ર, અને હુક ઉપર રાખીને પણ આને લપેટી શકો છો. તો સર્વપ્રથમ આપણે આવી રીતે પવિત્રો લપેટી લઈએ 1000 તાર. જો એક ધાગાનું સૂતર હોય તો એવી રીતે 1000 વાર લપેટવું પડે. આ પવિત્ર સૌથી છેલ્લે આવે માટે કરીને થોડું શું આ મોટું રહે સાઇઝમાં, એ અવશ્ય ધ્યાન રાખીએ. તો આવી રીતે આપણે લપેટી અને પવિત્ર પહેલાં સિદ્ધ કરી લઈએ સૂતરથી. પવિત્ર સિદ્ધ થતાની સાથે જ જેવી રીતે આપણે અગર જો કોઈ 360 તારનું સૂતરનું ભૂલી ગયું હોય તો બસ આ જ પ્રોસેસથી જશે. એવી જ રીતે આ જેવી રીતે 1000 તારનું આપણે લપેટીએ છીએ એવી રીતે 360 તાર લપેટવાના છે, અને 360 તારના ઉપર પણ આવી જ રીતે એને રેશમ મઢવાનું છે. આવી રીતે આપણે 1000 તારને પહેલાં લપેટી લીધા છે આખામાં. જો આખું લપેટીને રેડી થયા પછી હવે આમાં જે ગાંઠો વચ્ચે પડે એની કેવી રીતે આપણે કરીએ એ જોઈએ. એ જ સૂતરનો ધાગો રાખવાનો છે અને આવી રીતે એને આંચકા મારતા જવાના છે. આંચકાની ગાંઠ એટલે આપણે આવી રીતે સૂતર જે છે સર્વપ્રથમ આપણે શું કરવું કે આવી રીતે એને વાળીને નાનું કરી લઈએ. નાનું કર્યા બાદ આપણે જે છે તે એનામાંથી આખું સૂતરનો રેલને જે છે તે આવી રીતે કાઢી અને વચ્ચેથી ખેંચી લેવું. ફરીથી આપણે એકવાર જોઈએ, જો આવી રીતે કાઢી અને આવી રીતે ગાંઠ મારતા જવાનું છે. અંદાજે આપણે 1-2 ઇંચની વચ્ચે કે વધારે પણ જગ્યા ઉપર રાખી શકો, પણ બહુ વધારે રાખશો તો પવિત્ર ઢીલું પડી જશે. એટલે ખાસ કરીને નોંધ રાખવી કે આવી રીતે આંચકા લેતા ધીરે ધીરે આગળ વધતા જવું. 1.5-2 ઇંચના અંતરે તમે આની ગાંઠ આવી રીતે સિંગલ લઈ શકો છો. આવી રીતે ગાંઠ લેતા જવું. પવિત્રમાં ઘણા ઘરોમાં ગાંઠનો પણ પ્રકાર છે કે ક્યાંક 60 ગાંઠ આવે છે, ક્યાંક 108 ગાંઠ આવે છે. જેવી રીતે તમારા ગુરુઘરમાં આજ્ઞા હોય એવી રીતે આની ગાંઠનો ક્રમ કરવો. હવે વારી છે આપણે રેશમને ખોલવાની. તો આવી રીતે આપણે આનું જે કાચું રેશમ હોય છે એને 2 હાથની વચ્ચે નાખી અને એને આવી રીતે સ્પિન કરવું, એટલે એને ફેંટવું. તમે જેટલું એને વ્યવસ્થિત ફેંટશો આવી રીતે એટલું આ રેશમ ખીલશે, અને આ ખીલવાનો કારણે શું થશે કે એટલું જ એ કોમલતાથી એના ઉપર બાંધી શકાશે. તો વિશેષતાથી ધ્યાન રાખવું કે આવી રીતે રેશમ હોય ને આવી નાની નાની કોઈ ગાંઠોલીઓ આવી જાય તો એને કાઢી નાખવી અને આવી રીતે એને ખૂબ ફેંટવું. 2 હાથની વચ્ચે રાખીને ફેંટવું. સર્વપ્રથમ આપણે ફેંટ્યા બાદ આના આપણે કાતરથી રેશમને અલગ કરી લેવું આવી રીતે, એટલે આ લાંબુ થઈ જાય. અને હવે લઠનું પવિત્ર પણ આપણે 1/2 કરી લઈએ, કેમ કે લઠનું પવિત્ર પાછળથી ધરાય છે, એથી કરીને આ 1/2 હોય આવી રીતે. અને હવે આપણે આના ઉપર મઢવાનો પ્રકાર જોઈએ. તો સર્વપ્રથમ આપણે આવી રીતે 4-5 લચ્છીઓ રેશમની જે છે એ ખોલીને રાખીએ, કેમ કે લઠનું પવિત્ર છે એટલે મિનિમમ આની અંદર અમારા અંદાજ મુતાબિક 6 લચ્છી જેવું રેશમ લાગે છે. અને એમાં આપણે આવી રીતે પડછિયું બાંધવું હોય તો પહેલાં જ આપણે આવી રીતે પડછિયું બાંધી અને આંચકા ગાંઠ લઈ આવી રીતે અને એનામાં પડછિયાની વ્યવસ્થા કરીને રેડી રાખવું બંને બાજુ. બંને બાજુ આપણે આવી રીતે આંચકો રાખી અને આજુ આપણે આવી રીતે રેડી કરી રાખ્યું છે. ને હવે આવી રીતે આના ઉપર આપણે રેશમ મૂકતા જવાનું છે. આવી રીતે વિશેષતાથી હવે જ્યારે મૂકીએ ત્યારે એની એક સાવધાની શું રાખવાની છે કે આખા પવિત્ર એટલે જે પવિત્રનું આખું ઘેરો છે એના ઉપર આ રેશમ એકવાર આખું લપેટાઈ ગયું હોય. આવી રીતે આખું આપણે આ જે છે તે રેશમ લપેટાઈ જાય એનો ખાસ કાળજી રાખવી. જો આખું આવી રીતે પવિત્ર અને રેશમ લપેટાઈ ગયું છે એની ખાસ કાળજી રાખવી. અને હવે જે છે તે આપણે જાડો કોટનનો દોરો કે પતલો દોરો કોઈ પણ હોય, મજબૂત હોવો જોઈએ કે બાંધતા તૂટે નહીં, એનું ખાસ ખ્યાલ રાખવું.
આવી રીતે રાખી અને એને ગાંઠ મારી લેવાની છે. હવે જે છે તે મેઇન ફિનિશિંગનો પાર્ટ છે. એટલે હવે ખાસ ધ્યાનથી આપણે આને જોવાનું છે કે સર્વપ્રથમ આપણે તમે જોશો તો જે પડછું બાંધ્યું હતું ને ત્યાંથી આપણે એને પકડ્યું છે અને ત્યાંથી આપણે હવે એને ગાંટો મારતા જઈએ છીએ. એથી એની એક શીખા જેવું આપણે સુંદર ફિનિશિંગ આવી જાય. અને હવે ત્યાંથી આપણે જે છે તે નીચે આંચકા લેતા જશું. હવે આવી રીતે જ આપણે એનામાં જેવી રીતે પવિત્રમાં લીધા હતા ને બસ સેમ એવી જ રીતે આંચકા લેવાના, પણ અહીંયા એક જ જગ્યા ઉપર બે આંચકા લેવાના. ને હવે જે છે તે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવું જેથી પવિત્રની સુંદરતા આવે. કે અગર જો આપણે 1.5 ઇંચ પકડીએ તો 1.5 ઇંચ જ પર બીજી ઘાટ પડે, કે 2 ઇંચ પકડી હોય તો 2 ઇંચ પર જ બીજી ઘાટ પડે, એવો ખાસ આગ્રહ રાખીને આ પવિત્ર હવે સિદ્ધ કરો. જો આવી રીતે એના મણકા જે છે એ પડતા જશે આવી રીતે. તો આવી રીતે આપણે બધામાં વ્યવસ્થિત અને સુંદર આંચકા લઈ લેશું. અને આવી રીતે આંચકા લેતા આખું આ પવિત્ર જે છે તેમાં જોતા જવું કે ક્યાંય પણ નીચેથી સૂત દેખાતું હોય તો એને આવી રીતે આંગળી વડે અને સેટ કરતા જવું. જો સંભવ હોય તો 1 ને 2 જણ જો આવી રીતે પવિત્ર પકડે તો આનું ફિનિશિંગ બહુ સરસ આવશે. જો એ પણ શક્ય ન હોય તો એક બાજુ હૂક ઉપર જે આપણે પડછિયું બાંધ્યું હતું એને ફસાવી અને બીજી બાજુ બીજા હૂક પર ફસાવીને પણ આપણે આ સેવા કરી શકીએ છીએ. જો 2 જણ હોય તો આની સુંદરતા બહુ સરસ આવે છે. તો આવી રીતે આપણે આંચકા અને ઘાટોને આપણે આવી રીતે બાંધતા જવાનું છે પવિત્રમાં. થોડું શું ઘણા બધાની રિક્વેસ્ટ હોય છે કે હિન્દીમાં બોલું, તો એ પણ હું આખું પવિત્રનું ફરીથી કહી દઉં કે ये जो पवित्रा है ये लठ का पवित्रा कहते हैं इसको, और ये 1000 सूत के धागे से बनता है. 1000 सूत के धागे यानी कि जैसे अब ये देखो, ये जो पवित्रा को अपन वापस एक्सटेंड करते हैं तो कैसे एक्सटेंड करेंगे, मतलब रेशम उतना ही रहता है, तो ये हाइट उसको लंबाई करने के लिए वापस से जहाँ से जो लेंथ पे पवित्रा है वही को रिवर्स में अपने को ये रेशम बांधना है. ये रिवर्स में ऐसे रेशम बांधेंगे और फिर इसको इस तरह से पलटा देंगे. पलटाते वक्त भी अपने को यही ध्यान रखना है कि चारों बाजू से ये एक तरीके से ये लपेटा होना चाहिए. तो अब ये रेशम ऐसे अपन एक्सटेंड करेंगे कि अपने को मालूम ही नहीं पड़े कि यहाँ में जॉइंट है किधर भी. तो रिवर्स मतलब कि जैसे कि अपने पवित्रा का रेशम चल रहा था वही लाइन में अपने को रेशम बांध के उसको ऑपोजिट लाइन में बांध के उसको वापस से पलटा देना है इस तरीके से. तो और उसमें वापस से ऐसे गांठ चढ़ा देनी है. ये 1000 तार का पवित्र है. वैसे ही जैसे कि 360 तार का बनता है वैसे ही ये 1000 तार का बनता है. 1000 सूत के तार और उसके ऊपर रेशम चढ़ा जाता है. अब जैसे कि कहीं रेशम ऐसे खुल जावे या नीचे सूत का धागा दिखे तो उसको इस तरीके से अपने को सेट करते हुए आगे बढ़ना है. अधिकांश इसके यहाँ पे अपने संप्रदाय में पीला रेशम, जैसे ये हल्दी पीला है इसको पीला रेशम कहा जाता है, उसी का प्रयोग पवित्रा में किया जाता है. तो विशेषतः आग्रह से अपन यही रंग का उपयोग करें तो अधिक सुंदर है. તો આવી જ રીતે આપણે એને એક્સટેન્ડ કરવાનું પણ જોયું કે એક્સટેન્ડ કરવામાં શું કરવું કે જેવી રીતે પવિત્ર જ્યાં આપણું રેશમ પતી જતું હોય ત્યાં આવી રીતે 2 થી 3 આંચકા મારી લેવા. ફરીથી શું કરવું કે એ જ રેશમ બીજું રેશમનો જો લચ્છો હોય એના ઉપર મૂકી અને એમાં પણ ત્યાં 2-3 આંચકા મારી અને પછી એને યુટર્ન મારી લેવું. તો હવે આવી રીતે આ જો આ પવિત્રનું એન્ડિંગ આવી ગયું છે તો એને જેવી રીતે આપણે શરૂઆત કરેલી ને બસ એવી જ રીતે આની શીખા લઈ ને શીખા ઉપર આવી રીતે રાખી પહેલાં એક આંચકો લઈને ત્યાં એક મણી કરી લઈએ. આવી રીતે મણકો કરી ને હવે આપણે જે છે તે મણકા ઉપર ફરીથી આપણે આવી રીતે એને બાંધી લઈશું. 4-5 આંચકા મારશું જેથી આ ખુલે નહીં અને પછી આ દોરાને જે છે તે સિદ્ધ કરી લઈશું. હવે પડછિયાનું ભાગ રાખી ને બાકીનું જે રેશમ જે છે એક્સ્ટ્રાનું તેને આપણે આવી રીતે સિદ્ધ કરી લઈશું. તો આ જો આવી રીતે પડછિયું પણ આમાં થઈ જશે. બંને બાજુથી આપણે આવી રીતે આ સિદ્ધ કરી લેવાનું છે. જો 360 તારનું હોય તો ગોળ જ બની જશે અને જે લઠ્ઠાનું પવિત્ર જે છે તે આવી રીતે બંને બાજુથી ખુલ્લું બનશે. એનું વિશેષ ધ્યાન રાખવું. આ બંને પવિત્રમાં બસ આ જ અંતર છે. હવે પાછું એકવાર આપણે એક્સટેન્ડ કરતા જોઈએ. જો આ એન્ડ થઈ ગયું છે પવિત્રનું
આને એન્ડ કરતા વખતે આપણે આવી રીતે 4-5 ગાંઠો મારી લઈશું, આવી રીતે આંચકાની જ. એ જ રેશમમાં નવું રેશમ ચડાવતા પહેલાં આવી રીતે 4-5 ગાંઠો મારી લીધી. આ જ એક ક્રુશિયલ અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આપણે અટકીએ છીએ. આવી રીતે ગાંઠ મારી લીધી. હવે શું કરવાનું છે, તમે આ રેશમનું પ્લેસમેન્ટ ખાસ જોજો કેવી રીતે મૂકીએ છીએ. તો આ પ્લેસમેન્ટમાં જોજો, આવી રીતે ધીરેથી મૂકું છું, જો એટલે આઈડિયા આવે. આવી રીતે મૂકી અને આખા ઉપર આવી રીતે એને ફેલાવી લેવાનું છે, બરાબર. હવે આ ફેલાવ્યા બાદ આને તરત જ આવી રીતે નીચેથી થોડું શું નીચેથી પકડો અને એના ઉપર આપણે આવી રીતે 2 થી 3 વાર દોરાને પહેલાં લપેટી લઈએ. જો આવી રીતે આપણે પકડી અને હવે એ દોરાને આપણે સિદ્ધ નથી કરવાનો, ખાલી રેશમ પતી ગયું છે એને એક્સટેન્ડ કરીએ છીએ. તો આવી રીતે દોરાને આપણે લપેટતા જવાનું છે. આવી રીતે જો અંદાજે આપણે જે લાસ્ટ ગાંઠ અંદર મારેલી ને એના ઉપર જ આ બીજી ગાંઠ આવે એવું આપણે અંદાજો આગ્રહ રાખવાનો. તો આવી રીતે આપણે ગાંઠ મારી અને હવે આપણે ધીરેથી આજો આવી રીતે આખા રેશમને ધીરેથી આપણે પલટી લેવાનું છે. પલટાવવામાં આપણે ધ્યાન રાખીએ કે આજો આવી રીતે આ ગાંઠ ઉપર ગાંઠ આવી છે, બરાબર. અને પલટીને પછી એને સરસ વ્યવસ્થિત સવારી એક રસ કરી અને હવે ફરીથી એને કન્ટિન્યુ કરો. તો કદાચ કોઈનું પવિત્ર વધારે લાંબુ હોય તો આવી રીતે 3 વાર પણ એક્સટેન્ડ કરવું પડે, 4 વાર પણ ને 2 વાર પણ કરવું પડે. તો ડિપેન્ડ આપણે કેવી રીતે કેટલું આપણે લાંબુ પવિત્ર કરીએ છીએ એ હિસાબેનું એક્સટેન્શન આવશે તમારે. તો હવે આવી રીતે એક્સટેન્ડ કરતા જવું અને જે નીચેનો પવિત્રને જો આવી રીતે દેખાશે એની ચિંતા કરવી નહીં, એની અંદર જ એક રસ થઈ જશે ઓટોમેટિકલી. એટલે એને તમે આવી રીતે મણકા બાંધતા જોયો તો એના ઉપર જ તમારે આ સીધું રેશમ મળતા જવું અને આવી રીતે મણકા ચડાવતા જવાનું રહેશે. કોઈ જગ્યા પર 2ની જગ્યાએ 3 ગાંઠ પણ થઈ જાય તો કોઈ ચિંતા કરવી નહીં, કોઈ જ પ્રોબ્લેમ નથી. 2 ગાંઠ એટલે મારીએ છીએ કે આ મજબૂતી રહે અને એની ગ્રિપિંગ સરસ હોલ્ડ આવે. લઠનું પવિત્ર અધિકાંશ એવું હોય છે કે હર 2 વર્ષે એકવાર બને છે. આ તો સંભવતયા જો આપણે હર વર્ષે પણ બનાવી શકીએ તો કોઈ જ વાંધો નથી, ન બને તો હર 2 વર્ષે તો બનાવવાનો આપણે જરૂર આગ્રહ રાખીએ. તો આ સેમ વે ફરીથી આપણે એન્ડિંગ પણ જોઈ લઈએ છીએ કે આનું એન્ડ કેવી રીતે કરીએ છીએ. પવિત્રામાં રેશમ મઢવું ને રેશમને જોઈન કરવા બેવ બહુ ક્રુશિયલ છે. જો સંભવ હોય ને ન સમજાય એવું હોય તો આને 2 થી 3 વાર આ વિડીયોને અહીંયાથી પ્લેબેક કરીને જોજો. નાસીપાસ થતાની શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગુસાઈજી અને તમારા ગુરુદેવની કૃપાથી જરૂરતાથી તમે સિદ્ધ કરી શકશો. એવું કોઈ જ અઘરું નથી કે આ ન થાય. હવે આ પવિત્રમાં ત્રીજી વાર એનું એક્સટેન્શન આવે છે. તો આપણે આ ત્રીજી વાર જોઈ રહ્યા છીએ કે આને એક્સટેન્ડ કેવી રીતે કરીએ છીએ. તો ખાસ કરીને એનું ધ્યાન રાખીએ. આવી રીતે આખું આ પવિત્ર આપણે રેશમથી મળી લીધું અને હવે જે છે તેમાં વચ્ચે ફોનકો લગાડવાની વારી આવશે. તો આવી રીતે જે શેષ રેશમ જે બિરાજે આપણી પાસે કે નવું લેવું પડે, આવી રીતે એને પધરાવી વચ્ચે. અને હવે આને શું છે આવી રીતે ટાઈટ પકડી અને હવે જે છે તે આપણે આના ઉપર આવી રીતે દોરો બાંધી લઈશું. એટલે આ નીચે જે ફૂનકો જે છે તેનો એ વ્યવસ્થિત આમાં આવી જાય. આંચકાની પ્રેક્ટિસ થોડીક જો કરવી પડે તો પહેલાં કોઈ સાદા દોરા ઉપર કેવી રીતે કરી લેવી જેથી રેશમ અને સૂતર બગડે નહીં. નવા હશે તો આંચકા મારવામાં અમને પણ બહુ જ તકલીફ પડતી હતી, પણ મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ગુરુદેવની કૃપાથી હવે એવો સમસ્યા નથી રહેતી. એટલે આંચકા મારવાની થોડીક પ્રેક્ટિસ કરી લેશો, એક 50-60 વાર પણ એક આંચકા મારવાની પ્રેક્ટિસ કરી લેશો તો વાંધો નહીં આવે. તો હવે આવી રીતે આપણું આખું આ જે છે તે પવિત્ર જોઈએ તો આ લઠ્ઠાનું પવિત્ર જે કહેવાય, જે 5મું પવિત્ર છે લઠ્ઠાનું, એ આવી રીતે આ સેમ પ્રોસેસથી જ જેવી રીતે 360 ટારનું આપણે જોયું એવી જ રીતે આ લઠ્ઠાનું પણ પવિત્ર થાય છે. તો આ લઠ્ઠાનું પવિત્ર આજે આપણે આ જોયું ભગવત કૃપાથી. આશા